ફૂલા એમાંથી નર નર મજા કરો તો તમે કહી દો આ આટલો હોય તમે કહી દો કે આ ગાય છે ને આટલો છે બીજા ને કહો નર છે મારા ખબર છે અને પણ તમે ડિસ્કવરી કે નેશનલ જીઓગ્રાફી એની કોઈ ચેનલ જોતા હોય ને જ્યાં ખોયાઓ કહે ને ખોલાઓ એ જયારે રિસર્ચ કરીને કે મચ્છર પર 10 વર્ષ આવી જાય તેડકો શું કરે એના માટે એક જ છે કે આમને સોંપી છે ભાઈ તમારા આ વિસ્તારમાં આ કાન ખજૂરો શું કરે તો આને બીજું આડું ભૂલી જવાનું કાન ખજૂરો જીવો તે મરે ત્યાં સુધી શું કરે ને એમને જોવાનું તો એ લોકો સ્ટડી કરે એમને ખબર છે જેમ આપણે ભાદરવો મહિનો હોય ભાદરવો મહિનો ત્યારે એક જ નોકરી હોય કેટલા બધા કૂતરા પાછળ દોડતા હોય કોણ ખરાબા કરે ને એ વખતે દરેક ની અંદર સંવર્ણનની ઋતુ હોય તમને એવું લાગતું કે કેમ આવું કે પણ એ બેસન પછી માતા પોતાના નરને આકર્ષવા માટે પોતાના શરીરમાંથી એક ચોક્કસ પ્રકારની ગંધ છોડતી હોય એટલે બધા નર એના તરફ આકર્ષાય ઉદાની અંદર પણ એવું હોય એની સંવર્ણનની ઋતુની અંદર માદા કુદી પોતાના શરીરમાંથી એક ચોક્કસ પ્રકારની ગંધ છોડે એટલે બધા નર એના તરફ આકર્ષાય પછી એ સંવર્ણન કરે પછી એ ઈંડા મૂકે વૈજ્ઞાનિકો શું કર્યું લેબોરેટરીની અંદર માદા કુદી પોતાના નરને આકર્ષવા માટે જે ગંધ છોડતી એ ગંધ એ નાની કુદીમાં મૂકી તમે જ્યારે ફેરોમેન ટ્રેપ લગાવો એમાં કઈ ગંધ હોય માદા કુદી નરને આકર્ષવા માટે પોતાના શરીરમાંથી જે ગંધ છોડતી હોય એ ગંધ એ નાની કુદીમાં હોય તમે તમારા ખેતરમાં લગાવો માની લો કે તમે રીંગણ કર્યા હોય અને રીંગણમાં ડુંગળી ઈયળ આવી જતી હોય તમે એની જોડે મંગાવી દો મારા રીંગણમાં ડુંગળી ઈયળ માટેની ફેરોમેન ટ્રેપ જોઈએ છે તો ડુંગળી ઈયળની માતા પોતાના નરને આકર્ષવા માટે જે ગંધ છોડતી હોય એ કીડી તમને પાકે તમે ફેરોમેન ટ્રેપ લગાવી હોય જેટલા પૂજા ઉડતા હોય એમાંથી ટ્રેપ જોડે કોણ જવાના ગંધ મૂકી તમે કેમ આવું કરો બધા નર પૂજા બાજુ જાય એ ઢાંકણ એવી રીતે બનાવે જેવા ગંધ જોડે જાય બધા નીચે પડી જાય નીચે